તો હું 3 થી 4 દિવસ સુધી બીમાર હતો, એના લીધે મારા વ્લોગ શૂટ નહોતા થયા. તો મહેશભાઈ શું કહો છો બીજું? બસ કંઈ નહીં, ગરમી થાય છે, ઠંડુ કરવું પડશે. તો ભાઈ હવે હું દવા તો નાખી દઉં, પણ આ વરસાદ પડે તો બધી દવા ધોવાઈ જવાની છે, એટલે આપણી દવા નાખવાનો કોઈ મતલબ જ નથી. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ભાઈ આજે આપણે ગોધરા જવાનું છે શૂટ પર. ફરી આપણે જાવા શોરૂમનું શૂટ આવ્યું છે, એટલે ભાઈ હવે આપણે જવાનું છે ગોધરા. અને જુઓ વરસાદ પણ ચાલુ છે, સવારથી ચાલુ છે જુઓ. તો ભાઈ મારી સાથે મહેશભાઈ પણ આવી રહ્યા છે, એટલે ભાઈ એમને જોડે આપણે લઈ જવાના છીએ. તો ભાઈ હવે આપણા ફ્રોન્ક્સ લઈને જવાના છીએ. જુઓ આ વાળી ફ્રોન્ક્સ છે, એટલે આપણે ફ્રોન્ક્સ લઈને હવે આપણે ગોધરા જવાનું છે શૂટ પર. એટલે ભાઈ વ્લોગમાં બન્યા રહેજો. એટલે મિત્રો આપણે મહેશભાઈના ઘરથી થોડાક દૂર છે આપણો જો આ રસ્તો છે. મહેશભાઈ આવી રહ્યા છે એવું કીધું છે. હવે આવે એટલે આપણે નીકળીએ ગોધરા તરફ. એટલે મહેશભાઈની હવે આપણે રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો આપણે મહેશભાઈ પણ આવી ગયા છે. જોવા લા ભાઈ લોક ખોલ્યો. કેમ છો મહેશભાઈ? બસ મસ્ત મજા. વરસાદની મોસમ જોરદાર. જો વરસાદ ચાલુ છે અને ભાઈ હવે મેં અને મહેશભાઈ નીકળવાના છે ભાઈ ગોધરા તરફ. તો મહેશભાઈ જમીન આવ્યા છો? જમીન મસ્ત ભીંડાની રોટલી. ભીંડાની રોટલી ખાઈને આવ્યા છે ભાઈ. આપણે પણ નાસ્તો કરીને આવ્યા છીએ. એટલે ભાઈ હવે આપણે ગોધરા તરફ નીકળવાના છીએ. તો મહેશભાઈ શું કહેવા માંગો છો બીજું કંઈ? બસ કંઈ નહીં, વરસાદમાં મજા કરો. ચાલો તો નીકળીએ. આપણે જે જવાનું શોરૂમ છે ત્યાં આવી ગયા છે અને હવે શિવમભાઈ આવી રહ્યા છે. એટલે હવે શિવમભાઈ આવે એટલે ભાઈ આપણે કઈ રીતના શૂટ કરવું છે પૂછી લઈએ. એટલે પછી આપણે શૂટનું કામ પણ ચાલુ કરી દઈએ. તો મહેશભાઈ હવે આપણે અંદર જઈએ. ફાઇનલી મિત્રો આપણા શિવમભાઈ પણ અહીંયા આવી ગયા છે અને અમારા રાજેશભાઈ પણ અહીંયા આવ્યા છે. તો ભાઈ હવે આપણે શિવમભાઈ જોડે આપણે શૂટની વાત કરી લઈએ, પછી આપણે શૂટ કરીએ અને પતાવીએ. મિત્રો આપણે શૂટનું કામ પતાવી દીધું છે અને હવે નીકળીશું ભાઈ આપણે પીપલોદ. અને કેમ કે હજુ એક શૂટ છે ઘરે, તો પછી હજુ જવું પડે. આપણે બીજું એક શૂટ છે પીપલોદમાં. એટલે ભાઈ આ પતાવી દીધું, આપણે જે જવાનું શોરૂમનું આપણે પતાવી દીધું છે અને હવે આપણે ભાઈ પીપલોદ તરફ નીકળવાના છે. એક શૂટ ત્યાં બી પતાવી દઈએ. તો મહેશભાઈ શું કહો છો બીજું? બસ કંઈ નહીં, ગરમી થાય છે, ઠંડુ કરવું પડશે. ગરમી તો બહુ થાય, આટલો વરસાદ પડ્યા છતાં પણ બહાર ગરમી બહુ પડે. તો કંઈ વાંધો નહીં ભાઈ, હવે આપણે પીપલોદ તરફ નીકળીએ મહેશભાઈ. નીકળે. ઓકે મિત્રો આપણે પીપલોદમાં આવી ગયા છે. જો સરકારી દવાખાનું છે, આની સામે એક્ઝેક્ટ પટેલ સિલેક્શન છે, ત્યાં આપણે આવી ગયા છે. તો હવે આપણે જઈએ દુકાન પર. રાજેન્દ્રભાઈ એમની દુકાન છે એવું છે. આપણા જે ટી શર્ટનું જે શૂટ છે, જો જે નામ સાથે હવે પગપાળા જે અંબાજી પગપાળા જે જતા હોય છે અને ગણપતિનું જે ગ્રુપ હોય છે એમાં ટી શર્ટનું નામ સાથે ચાપડી આપવામાં આવશે એવું છે. એટલે તો આપણે પેલો આ ટી શર્ટનું વિડીયો આપણે શૂટ કરી લઈએ, એના પછી ભાઈ જોઈએ આગળ શોધાય છે. તો ભાઈ મેં નામ મહેશભાઈ હવે બેઠા છે. જો ફૂલ્લી સ્ટોક ભરાઈ દીધો હતો. જો ત્યાં પ્રિન્ટરનું કામ ચાલુ રહ્યું છે. તો મહેશભાઈ કેટલા વાગ્યા છો? 1:30 વાગી ગયો છે. હવે આપણે છે ને વિડીયો પતાવીને પહેલાં તો ખાવું પડશે. ખાવું પડશે કંઈ પણ. તું તો જમીન આવે, આ તો ભીંડાની રોટલી ખાઈને આવે છે. આપણે ખાલી નાસ્તો કરીને આવ્યા છે. ભૂખ પાછી ફરી 2 વાગવા આવવાનું. 2 વાગી ગયા છે. આજે લગભગ કેટલા વાગે નીકળ્યા હતા? સવારે 9 વાગે. 9 વાગ્યાના અમે નીકળ્યા હતા અને હવે 2 વાગી ગયા છે. જો અહીં શૂટનું કામ બાકી છે, ફટફટ આપણે શૂટનું કામ પતાવી દઈએ. મિત્રો આપણું શૂટનું કામ પતાવી દીધું છે અને અમારા મહેશભાઈ જો હા વિડીયો કોલ પર વાત કરી રહ્યા હતા. મનેશભાઈ નામ જો બધા મિનેશભાઈ છે અને બધા છે. તો કંઈ વાંધો નહીં ભાઈ, આપણું શૂટ પતી ગયું છે ને હવે ભાઈ આપણે ઘરે જવાનું છે. મહેશભાઈ ભૂખ લાગી છે ને? લાગી. હવે નીકળ્યા ભાઈ ઘરે. તો આપણે મહેશભાઈના ઘર જોડે આવી ગયા છે અને મહેશભાઈ ઘરે જવાના છે. તો મહેશભાઈ આજે મજા આવી ને? બહુ મજા આવી, પણ ભૂખ બહુ લાગી છે, ખાવું પડશે. પાછા એવું નહીં કહેતા કે રવિભાઈ કંઈ ખવડાવ્યું નહીં. હા ભાઈ ખાઈને આવેલો ભાઈ, સવારે જ આપણે તમે ભીંડીની રોટલી ખાઈને આવ્યું એવું કહેતા હતા એટલે. પણ હવે ભાઈ આપણે બી ઘરે નીકળીએ કેમ કે થાકી ગયા છે, પણ હવે પણ ભૂખ કડક લાગી છે. તો મહેશભાઈ મળીએ. તો ભાઈ હવે આપણે પણ નીકળીએ ઘરે. હા ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને ભાઈ હવે આપણે ચા બા પીશું, થોડો ફ્રેશ થઈ જઈશું કેમ કે 2, 2:30, 3 વાગી ગયા છે. પહેલાં તો જમવાનું તો હવે કંઈ નક્કી નહીં કેમ કે હવે 2, 3 વાગી ગયા એટલે મજા પણ નહીં આવે. એટલે પહેલાં ચા પીએ, ફ્રેશ બ્રેશ થઈ જાય, પછી આપણે ફરી આપણે એડિટનું કામ પણ બાકી છે. એટલે પહેલાં જલ્દીથી આપણે ફ્રેશ થઈ જઈએ. મિત્રો આપણે ફ્રેશ થઈ ગયા છે, મસ્ત ચા બા પીને ધાબા પર આવી ગયા છે કેમ કે આપણે એડિટ કરવાનું છે. આપણે પીપલોદનું શૂટ કર્યું છે. આજે પીપલોદનો આપણે વિડીયો નાખવું પડશે અને જે ગોધરાવાળું જાવા શોરૂમનું છે આપણે કાલે નાખવાનું છે. એટલે પહેલાં આપણે પીપલોદવાળું જે શૂટ છે એ આપણે એડિટ કરી લેશું. અને ભાઈ આજે તો થાકી ગયા છે. 9 વાગ્યાના ગયેલા અમે, લગભગ કેટલા 2:30, 3 વાગી ગયા ઘરે આવતા. તો હવે આપણે જલ્દીથી છે ને ભાઈ આપણે એડિટ કરી દઈએ, એડિટનું કામ પતાવીએ પછી જોઈએ. તો ફાઇનલી મિત્રો આપણે એડિટનું કામ પતાવી દીધું છે અને ભાઈ હવે લગભગ 4, 4:30 થઈ ગયા છે. તો ભાઈ આખો દિવસ ભાઈ આપણે શૂટમાં થઈ ગયું અને વિડીયો ઉતારવામાં ને ભાઈ આમાં બહુ વાર લાગે છે. એટલે ભાઈ આપણે ગોધરા 3-4 કલાક થઈ ગયા હતા, પછી પીપલોદમાં અડધો પોણો કલાક થઈ ગયો.
અને હવે 3 વાગ્યા સુધીમાં ઘરે આવ્યા હતા. અને હવે આ એડિટ કરતાં કરતાં 4 સાડા 4 વાગી ગયા, કેમ કે ભાઈ શૂટનું બી એડિટ કરવાનું હોય છે અને આપણે જે વ્લોગ બનાવે છે એનું પણ એડિટ કરવાનું રહે છે. એટલે ભાઈ ટાઈમ તો એડિટમાં જાય છે, તો તમને ખબર જ હશે. અને તમે કહેતા હશો કે રવિભાઈ યાર ડેલી તમે શૂટનું જ બતાવો છો, એડિટિંગની જ વાત કરો છો, બીજું તમે કંઈ લાવતા નથી. પણ ભાઈ હવે બીજું લાવવા મતલબ જે મારી ડેલી રૂટીન લાઈફ છે એ જ તમને હું શેર કરું છું. એટલે ફરી તમે એવું ના સમજતા, તમે બોર ના થતા કે રવિભાઈ તમે વારે ઘડીએ બસ શૂટનું જ બતાવો કરો છો, એવું ના કરતા. અને જો તમને એવું લાગે કે રવિભાઈ અહીંયા ફરવા જવું, કંઈ બી તમને એવું લાગે કે રવિભાઈ આ ટ્રાય કરો, એ ટ્રાય કરો, તમે કંઈ બી લાગતું હોય તો કમેન્ટમાં જણાવજો, જેથી આપણે કંઈક નવું ટ્રાય કરીશું. તમે ખાલી કમેન્ટમાં કહેજો કે રવિભાઈ આ વસ્તુ કરો, આ વસ્તુ કરો, જે તમે કહેશો એ રીતના આપણે ટ્રાય કરીશું. એટલે તમે કમેન્ટમાં જણાવજો, એટલે આપણે એ પણ કરી લેશું. અને બીજું કે હવે 4:30 થઈ ગયા છે, તો હવે થોડુંક હવે બેસીએ. અને હવે મમ્મી પણ નીચે બોલાવે છે, કેમ કે હવે 4:30 થઈ ગયા, 4:30. હવે મમ્મી બોલાવે છે, શું કહે છે જોઈએ. તો તમે કમેન્ટમાં જણાવજો કે રવિભાઈ આ વસ્તુ કરજો, તો જરૂર અવશ્ય તમારો કમેન્ટમાં હું રાહ જોઈશ. તો હવે આપણે નીચે જઈએ, મમ્મી બોલાવે છે એટલા માટે. તો ભાઈ મમ્મી ક્યારના આપણે કહેતા હતા કે રવિભાઈ નીચે આવો, નીચે આવો. તો હવે આપણે નીચે આવ્યા ને મેં ફ્રેશ થઈને ચા પીને ગયો હતો, પણ મમ્મી એવું કહે છે કે ફરીથી હવે એકવાર ફરી તને ચા મૂકી આપું તો ચા પી લે. તો ભાઈ ચા પીને ફરી બહાર આવ્યા. આપણી મમ્મી છે. તો ભાઈ મમ્મી મતલબ બહુ શરમાય છે કે તું જ્યારે હોય ત્યારે ભાઈ વિડીયો લઈને ડાયરેક્ટ કેમેરો લઈને આવી જાય છે. એટલે મમ્મી કેવું કે બોલવામાં પણ શરમાતા હોય છે. એટલે મમ્મી કહે કે તું ભાઈ મને વિડીયોમાં ના લે, કેમ કે મને ભાઈ શરમ લાગે છે એટલા માટે. પણ મેં કીધું આજે તમને ચાલો ને ભાઈ આપણે વિડીયોમાં લઈ લઈએ મમ્મીને. તો મમ્મી શું કહેવા માંગો? જો હવે પણ શરમાય છે, શું બોલું કે શું નહીં બોલું, કાંઈ વાંધો નહીં. તો ભાઈ હું 3 થી 4 દિવસ સલંગ બીમાર હતો. અને જે આપણું ઘરની પાછળ જે આપણું ખેતર છે જોવા, ત્યાં આપણે બધું ડાંગર બાંગર બધું રોપાઈ ગયું છે જો. અને બધી ડાંગર બધી આપણી વળી ગઈ છે, એટલે જો લીલી છમ થઈ ગઈ છે. તો હું 3 થી 4 દિવસ સુધી બીમાર હતો, એના લીધે મારા વ્લોગ શૂટ નહોતા થયા. અને 3 થી 4 દિવસમાં પપ્પાએ છે ને ભાઈ આપણા ઘરની જે પાછળ ખેતર છે એમાં પણ ડાંગર રોપી દીધી છે. અને જે આપણે બીજા ખેતર હતા એમાં બધું કામ થઈ ગયું. લીલગરી રોપવાનું જે આપણે આગળ જે આગળ આપણે વિડીયો મૂક્યો છે ને એમાં પણ આપણે નહોતા કહેતા કે ભાઈ આપણે લીલગરી રોપવી છે. એ ખેતરમાં પણ બધું જ કે આપણે લીલગરી રોપાઈ ગઈ છે 4 દિવસમાં. તો હવે ભાઈ આપણે એનો પણ એક વિડીયો લેશું. આપણે ફ્રી થઈએ એટલે ત્યાં પણ આપણે ખેતરમાં ફરીને આવશું. એના માટે સ્પેશિયલ આપણે છે ને એક વિડીયો જ બનાવીશું. એટલે ભાઈ 3 થી 4 દિવસમાં ભાઈ હું બીમાર હતો, એટલે હું મારાથી વિડીયો જ નહોતા બનતા. એટલે ભાઈ પછી મેં 3 થી 4 દિવસે આજે વિડીયો બનાવું છું. તો આપણે જે આગળ જે આપણે ખેતર છે એ બધી લીલગરી પણ આપણી રોપાઈ ગઈ છે. અને જે આપણા ખેતરમાં બધી જે ડાંગર રોપવાની હતી એ બધા ખેતરના ડાંગર રોપાઈ ગઈ છે. તો આપણે 3 થી 4 દિવસ બીમાર હતા એના લીધે. તો ભાઈ પપ્પા હતા એટલે ભાઈ આપણું આ કામ બધું થઈ ગયું છે. એટલે તમે ડાયરેક્ટલી એમ કહેતા હશો કે રવિભાઈ ડાયરેક્ટલી આ ડાંગર આવી ગઈ, ડાયરેક્ટલી આપણી લીલગરી રોપાઈ ગઈ છે. પણ એવું નથી, આપણે 3 થી 4 દિવસ થોડાક બીમાર પડી ગયા હતા એના લીધે. પપ્પા આપણને કહેતા હતા કે ભાઈ તારે દવા નાખવી પડશે, કેમ કે ક્યારના પપ્પા પણ બોલાવતા હતા. તો હવે હું ડાયરેક્ટ આપણા જે મરચાવાળો જે ખેતર છે ત્યાં જ આવી ગયો છે. જો આપણે આ મરચા G4 બહુ દિવસે પછી આપણા ખેતરમાં આવ્યા છે. તમને પહેલાંના બ્લોગમાં તમે જોયા જ હશે મરચા. હવે પણ જુઓ વિકાસ એમનો એક નંબર વિકાસ થઈ ગયો છે. પણ હવે આમાં છે ને ભાઈ કોકડવાયુ દવા મતલબ નાખવી, જે કોકડવાય થઈ જાય છે ને એના માટેની દવા નાખવી પડશે. જો આવી થઈ જાય છે એટલે મરચામાં પેલી દવા નાખશું તો જ એ થશે. જો આ પાન, એટલે હવે આખા ખેતરમાં આપણે દવા છાંટીશું. એટલે આપણે દવા ત્યાં લઈ આવ્યા છીએ, એટલે આપણે હવે દવા પંપથી નાખી દઈશું. તો બધામાં મોટા ભાગે તો નથી જ, અમુક જગ્યાએ જ જોવાય છે. પણ કંઈ નહીં ભાઈ, એકના લીધે બીજા મરચાં લાગશે એટલા માટે આખા આપણે ખેતરમાં નાખી દઈશું. એટલે ભાઈ આપણા બ્લોગમાં બનાવી રહેજો. હવે આપણે ભાઈ દવા છાંટવાનું કામ કરીશું. તો ભાઈ હું પંપ લેવા જ ગયો હતો દવા બવા બધું મિક્સ કરવા માટે જ, પણ ભાઈ છાંટા ચાલુ થઈ ગયા છે જો વરસાદમાં. જો અને બરાબર વરસાદ ચડ્યો છે જો. તો ભાઈ હવે હું દવા તો નાખી દઉં, પણ આ વરસાદ પડે તો બધી દવા ધોવાઈ જવાની છે. એટલે આપણી દવા નાખવાનો કોઈ મતલબ જ નથી. પણ હવે આ વરસાદ જો ચાલુ થઈ જાય તો આપણે જે દવા નાખીશું તો કોઈ મતલબ જ નથી રહેવાનો. એટલે પપ્પા એવું કહે છે કે હવે તું આ નાખી તો દઈશ, પણ આપણી દવા જ ફેલ જશે. એમ તો મોટે ભાગે જુઓ વિકાસ પણ જોરદાર થયો છે. અને મોટે ભાગે તો આમ રોગ નથી, પણ એકને જો લાગશે તો બધામાં લાગી જાય એવું લાગે છે જો. એટલે પપ્પા કહેતા હતા કે તું દવા નાખી દે. હવે બી હું નાખી દઉં. મેં પપ્પાને કીધું નાખી જ દઈએ તો સારું રહેતું. પણ હવે આ વરસાદ ચાલુ થઈ જાય તો બધું ધોવાઈ જશે. અને છાંટા મતલબ વરસાદ ચાલુ પણ થયો છે, છાંટા પડે છે. તો હવે જોઈએ આગળ શું થાય છે.
જો રહી જાય તો આપણે ફટફટ આપણે નાખી જ દઈશું. હવે તો લગભગ ત્રણ જ પંપ થવાના છે, વધારે નાખવાનું પણ નથી. ઉપરનો વરસાદ પડી ગયો છે, જોવા પાણી થઈ ગયું જો. તો ભાઈ હવે આપણે જો દવા છાંટતા નહોતી એ દવા આપણે કોઈ કામની જ નથી, કેમ કે આટલો વરસાદ પડી ગયો એટલે આખી આપણે જે દવા નાખી હતી ધોવાઈ જતી. તો સારું થયું તો આપણે દવા નહીં નાખી. ફરી હવે થોડુંક બંધ થયું છે, પણ ફરી આવે એવું લાગે જ છે, કેમ કે ફરી ચડેલું જ છે બરાબરનું, એટલા માટે. તો હવે લગભગ આજે તો મને નહીં લાગતું કે દવા આપણી છટાય. એનું એક રીઝન છે કે ભાઈ વરસાદ પડી જશે તો કોઈ મતલબ જ નથી રહેવાનું, એટલે આજે મને નહીં લાગતું કે આપણી દવા છટાવવાની છે. હવે આપણે ઘરે જઈએ અને ભાઈ ધાબા પર હવે આરામ કરીએ આપણે, કેમ કે હવે જમવાનો ટાઈમ હજુ વાર છે, એટલા માટે જમવાનું હજુ બાકી છે. આપણે થોડોક ટાઈમ લાગશે પછી આપણે જમી લઈશું. ફાઇનલી મિત્રો આપણે જમવાનું પતી ગયું છે અને મસ્ત ભાઈ આપણા રૂમમાં આવી ગયા છે. અને ભાઈ આપણે બ્લોગમાં થોડું ઘણું એડિટ બાકી છે, એ કામ પણ પતાવી લઈએ. અને હવે આપણે લગભગ 8:30-9 વાગી ગયા છે, તો જલ્દીથી આપણે એડિટનું કામ પતાવી દઈએ. તો ભાઈ તમે કહેતા હશો ફરી રવિભાઈ એડિટનું કામ લઈને આવી ગયા, પણ ભાઈ થોડું ઘણું બાકી રહે, એ થોડું આપણે રાત્રે થોડુંક ફ્રી હોઈએ એટલે ભાઈ એડિટનું કામ પહેલાં પતાવી લેવું પડે છે. તો ભાઈ આજના બ્લોગ માટે ભાઈ આટલું જ છે. તો તમારા ભાઈને જેમ બને ભાઈ સપોર્ટ કરતા રહેજો, અને મારો જો વિડીયો ગમ્યો હોય ને ભાઈ તો શેર પણ કરી દેજો, લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તમારા નાના ભાઈને જેમ બને ભાઈ સપોર્ટ કરતા જ રહેજો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં.